હેલો, જય માતાજી ભક્ત બધા રાજકોટવાસી ઓલ ગુજરાત. આજે તો એક સરસ મજાનો દિવસ છે. આજથી નવરાત્રિ ચાલુ થાય છે અને આ અમારે અહીંયા ગરબી થાય છે. જો તમને મંડપની બધું બતાવું છું. જો અત્યારે તૈયારી થાય છે મંડપની સુશોભન કરવાનું. 4 દિવસથી બધી તૈયારી હાલે છે. મંડપ પહેલાં બાંધો અને હવે લાઇટિંગનું કામ ને બધું હાલે છે. મારા હસબન્ડ છે એ જ કરે છે. હાલો, હાય. નવરાત્રિની બધી તૈયારી અને અમારા ગરબી ચોક જ કહેવાય છે. અહીંયા ગરબી આ કેટલા લગભગ 20 વર્ષ નહીં ઉપર થયા હશે. હા, અને આ ભાઈ જો ઓફ થઈ ગયા છે. આ ભાઈ ગરબી કરાવતા પહેલા અહીંયા ભવાની ગરબી મંડળ. અત્યારે બીજા ભાઈ છે એ સંભાળે છે. ગરબી પ્રખ્યાત છે અમારી અહીંની. ને આ મંડપ જો અત્યારે બધી સુશોભનને હાલે છે અને રાત્રે જોજો તમે. રાતે પછી એક બીજો વિડીયો બનાવીશ. અહીંયા લાઇટિંગ ને બધું સિરીજ લગાડે છે. હેલ્પર છે બીજા છે ભાઈ ઉભા. હા, મારી શેરી જો અહીંયા માણસો કેટલા બેઠા હશે જોવાવાળા બહુ. અને આ બધું અત્યારે ગરબીની જગ્યા છે અમારે. રાત્રે તો બાળાઓ કેટલા બધા નવદુર્ગા સ્વરૂપ, ચોસાઈડ, જોગડી બધા રમશે અહીંયા. અને અહીંયા અમારે હનુમાનજીનું મંદિર છે. બીજી એક ખાસિયત કે રાજકોટમાં કેવું છે કે હનુમાનજીના મંદિર કેટલા એમ. એટલે ભગવાનની હનુમાન દાદાની કૃપા છે કે કોઈ પણ કુદરતી આફત કે કાંઈ પણ હોય ને તો અમારા રાજકોટવાસીઓને ઓછી અસર કરે. એનું કારણ છે કે હનુમાન દાદા અમારા માટે આમ હાથ છે એનો, ભગવાનનો એમ. અમારી રક્ષા કરે છે આખા સિટીની. ભગવાન બધાની કરે જ છે રક્ષા, પણ અમારા રાજકોટ માટે તો ખાસ એમ. કારણ કે એક એક શેરીએ તમે અહીંયા જુઓ ને, આ એરિયો જ અમારો એવો છે. નામ પણ એવું જ છે. બોલવું નથી પણ તમે બધા નક્કી કરજો. એટલે એક એક શેરી તમે જુઓ તો બધે હનુમાનજીનું મંદિર. કોઈ પણ ગલીમાં જાઓ 1 કે 2 મંદિર પડશે અહીંયા. જે અમારે હનુમાન દાદા છે અહીંયા મંદિર. એટલે એવો સરસ અમારો એરિયો, વિસ્તાર, સિટી અને ગુજરાત. અને હનુમાન દાદા પ્રસન્ન છે અમારા સિટી ઉપર, મહેરબાન. કે ને નાસે રોગ અરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. એમ હનુમાન દાદાનો હાથ છે. અને આ અમારે ગરબીની જગ્યા જો બતાવું પાછી. મંડપને તૈયાર થાય છે બધું સરસ. ગુજરાતમાં તો શું હતું, હવે તો ઓલ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ, ફોરેનમાંય પણ નવરાત્રિનું તો એટલું મહત્વ એમ. પણ સૌથી વધારે આપણે ગુજરાતમાં એમ નવદુર્ગાના ગરબા ગાવાના, અર્વાચીન ગરબા, અત્યારના ગરબા. એટલે બધું યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહે ગતિસ્ત્વમ તમેકા ભવાની. ચારે બાજુ એમ કે માતાજી આમ બાળાઓમાંય પણ માતાજી પ્રગટ થયા એવું લાગે. રાસ એવા સરસ રમતી હોય અત્યારે. આ છે આપણી ગુજરાતની શાન. અને જય માતાજી. મારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને શેર કરજો. જય નવદુર્ગા, જય માતાજી, જય હિન્દ.